અને મેં કીધું કે ફ્રી ટાઈમ છે ને એક્સ્ટ્રીમ થઈ ગયું. પેલા આટલો બધો સમય નહોતો. હા એક્ચ્યુઅલી બરાબર. બહુ જ નવરા મારી હોય પાસે છે લોકો સમય ઘણા બધા. નથી એટલે હું ઝોમેટો કરું છું. હા. રસોઈ નથી કરવી મારે, અથવા તો મારે મોડું થઈ ગયું છે, પછી સમયનો ઉપયોગ મારે શેમાં કરવો જોઈએ કે મારી સામે બેઠેલી વ્યક્તિ સાથે વાત કરવા બદલે એને બદલે હું શું જોઉં છું, ઝોમેટો વાળો ક્યાં પહોંચ્યો, ક્યાં પહોંચ્યો, ક્યાં પહોંચ્યો. ઈ 10 મિનિટ હા, કે ઈ 15, એમાં એમ લખ્યું કે 20 મિનિટ થશે, તો 20 મિનિટમાં એકાદ વાનગી તો થઈ જ જવાની હતી. પણ ઈ 20 મિનિટમાં શું થવાનું, એટલે મેં મગાવ્યા પછી હું એ જોયા રાખું છું હવે ઈ 20 મિનિટનો ઉપયોગ મારે એ વ્યક્તિ સાથે કરવો જોઈએ તો કે જેની સાથે મને સમય પસાર કરવાનો સમય નથી મળતો. એટલે આવિષ્કારો જીવન સરળ બનાવવા માટે થયા હતા. કોઈ પણ ટેકનોલોજીની, માનવતા નામની મહારાણીએ છે ને ટેકનોલોજીને ગુલામ તરીકે રાખવાની. અને મને તો હંમેશા એવું થાય કે એઆઈ છે એ કવિતા લખવાનું, ચિત્રો દોરવાનું શું કામ કરે? એ અમારા કપડાં ગોઠવી દે ને, એ અમારા વાસણ ઉટકી દે ને, એવા કોઈક આવિષ્કાર કરો ને. આ બધું અમે કરી લેશું. એકબીજા સાથે વાત જ નથી કરતા આવડતું. મને બધું જ જોઈએ છે, મને રિસ્પેક્ટ જોઈએ. અને બીજું કે પ્રેમને એટલું બધું માન આપી દીધું, એટલી બધી એમ કહી દીધું, ક્રેવિંગ ઉપર તમે લાવી દીધું, પણ સન્માનને નહીં. એટલે ઇન કેસ જો પ્રેમ ના રહે તો પણ લગ્નો ટકી જાય, સન્માન સન્માન હોય તો. હોવું જોઈએ આજના સમયમાં તો એટલીસ્ટ. અને નીડ બેઝ તમે રિલેશનશિપ કરી નાખો ને, એ તૂટવાની જ હોય, એ ગુંગળાવાની જ હોય. તમને વ્યક્તિની જરૂર પડે, એના તરફથી મળતી સુવિધાઓની કે વસ્તુની નહીં. તમારે એ વ્યક્તિ તમને કેટલો પ્રેમ કરે છે એની તમારે અસર કાઢવી હોય તો એની કિંમત તમે એને આપેલી મોંઘી ગિફ્ટથી કરવાના હોય. એને તમને જો 25,000ની ગિફ્ટ આપી છે તો એ બહુ વધુ પડતો પ્રેમ કરે છે, અને સાદું ફૂલ લઈને આવે છે, તો એકલા ફ્લાવરથી શું થાય? તો કે ગિફ્ટ આપો. એકલાનાથી શું થાય? સરપ્રાઈઝ પાર્ટી આપો. એટલે વધુ 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 અનલિમિટેડ ચોઇસનું જે હાલે છે, અનલિમિટેડ ફૂડ, અનલિમિટેડ ચોઇસ, પછી અનલિમિટેડ ડિઝાયર આવી ગઈ. અને જે તમને સુખી નહીં થવા દે, અને એ સુખી થવા દેવાનું કારણ કોઈ વ્યક્તિ નથી, હું ખુદ પોતે છું.